જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? શું તમને પણ એવું લાગે છે કે ઘરમાં બહાર જેવું, રેસ્ટોરન્ટ જેવું કે પછી લારી જેવું જમવાનું બની જ ન શકે? તો આજની આ રેસીપી તમારા માટે છે. તો ચલો આજે બનાવી લઈએ એકદમ જ સ્ટ્રીટ સ્ટાઇલ કે પછી રેસ્ટોરન્ટ સ્ટાઇલ અમૃતસરી પિંડી છોલે. જો એક વખત તમે આ રીતે રેસીપી બનાવશો તો સાદા છોલે તો બનાવશો જ નહીં, અને આનો એક સ્પેશિયલ છોલે મસાલો પણ આપણે તૈયાર કરીશું. અને હા, સાથે છોલે અને પરફેક્ટ ભટુરે બનાવવાની બધી ટિપ્સ અને ટ્રિક્સ પણ શેર કરીશ, જેથી દરેક ભટુરા ફૂલશે અને અંદરથી બનશે એકદમ જ જાળીદાર. તો અમૃતસરી છોલે બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે કાબુલી ચણાને પલાળવાના છે. તો સૌથી પહેલી ટીપ એ જ છે કે આ ચણાને તમારે ઓછામાં ઓછા 5 થી 6 કલાક ગરમ પાણીમાં પલાળવાના છે. અને જો પલાળતી વખતે થોડોક અંદર આ કુકિંગ સોડા નાખશો તો એ એકદમ જ સરસ રીતે પલળી જશે. અને હા, જ્યારે પલાળો ત્યારે જ નાખજો. બાફતી વખતે કુકરમાં બિલકુલ સોડા નથી નાખવાના, કેમ કે એનાથી ઘણી વખત ટેસ્ટ થોડોક બદલાઈ જાય છે અને એ સ્વાદમાં સારા નથી લાગતા. છોલે પલળી જાય પછી તેનું પાણી કાઢી લેવાનું છે અને કુકરમાં નાખશું એને બાફવા માટે. અમૃતસરી છોલેનો કલર એકદમ જ ડાર્ક કાળાશ પડતો હોય છે અને તે આવે છે ચાની ભૂક્કીથી. તો એક પોટલી તૈયાર કરશું. એમાં 2 ચમચી ચાની ભૂક્કી, 4 ઇલાયચી, 1 ટુકડો તજ, 4 થી 5 લવિંગ રાખીને તેની એક પોટલી બનાવશું અને જે કુકરમાં આપણે ચણા બાફવા રાખવાના છીએ તેની અંદર રાખી દઈશું. 1 તમાલપત્ર રાખી દઈશું અને હવે પાણી નાખશું. છોલેથી 1 ઇંચ ઉપર રહે એટલું આપણે પાણી આમાં ઉમેરવાનું છે, જેથી કરીને છોલે એકદમ સરસ રીતે બફાઈ જાય. થોડુંક મીઠું બી ઉમેરશું અને 1 ચમચી તેલ નાખશું. તેલ નાખવાથી 2 વસ્તુ થાય છે. એક તો છોલે એકદમ જ વધારે પડતા નહીં બફાઈ જાય, અને બીજી વસ્તુ કે જે આપણે ખડા મસાલા નાખ્યા છે એનો ફ્લેવર બહુ જ સરસ આવશે. હવે આપણે છોલેને કુકરમાં ટ્રાન્સફર કરી લીધા છે અને હવે કુકરને આપણે ગેસ ઉપર રાખી દઈશું. સૌથી પહેલા હાઈ ફ્લેમ ઉપર 1 સીટી થાય પછી ફ્લેમને મીડિયમ કરી દઈશું અને પછીથી 5 થી 6 સીટી આમાં ફરીથી વગાડી લઈશું, એટલે આપણા છોલે એકદમ જ સરખી રીતે બફાઈ જશે. હવે છોલે બફાઈ છે ત્યાં સુધી આપણે તેનો આ એકદમ જ સ્પેશિયલ છોલે મસાલો તૈયાર કરી લઈએ. તેના માટે આ બધા ખડા મસાલા લઈ લેશું. 1 જાવિત્રીનું ફૂલ લીધું છે, 6 થી 7 લવિંગ, કાળા મરી, ઇલાયચી, 1 ચક્રી ફૂલ એટલે કે બાદિયા અને તજના ટુકડા લઈ લઈશું. 2 કશ્મીરી લાલ મરચાં અને 1 તમાલપત્ર લઈ લઈશું. 2 ચમચી જીરું, 2 ચમચી આખા ધાણા નાખશું, સાથે 2 ચમચી વરિયાળી. અને હવે મેઇન વસ્તુ આવે છે જે આપણા મસાલાની, એ છે સૂકા દાડમના દાણા, જે તમને આસાનીથી કોઈ બી કિરાણા સ્ટોરમાં મળી રહેશે. એને અનારદાના પણ કહેવાય છે. તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રીડિયન્ટ છે, કેમ કે આનો ફ્લેવર બહુ જ સરસ આવશે આ મસાલામાં. હવે આ બધી જ વસ્તુને ગેસ ઉપર આપણે શેકવાની છે. ફ્લેમને લો ટુ મીડિયમ જ રાખીશું, જેથી કરીને મસાલા બળી ન જાય અને આ એકદમ કાળા ન પડી જાય. 2 થી 3 મિનિટમાં આ શેકાઈ જશે અને આની બહુ જ સરસ સુગંધ આવે એટલે સમજી લેવું કે આ બરાબર રીતે શેકાઈ ગયા છે. જ્યારે મસાલા એકદમ જ ઠંડા થઈ જાય પછી જ એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી ગ્રાઇન્ડ કરી અને એનો આ છોલે મસાલો તૈયાર કરી લઈશું, જેને તમે 6 મહિના સુધી આરામથી સ્ટોર કરી શકો છો. હવે એકદમ જ નરમ અને જાળીદાર ભટુરે બનાવવા માટે સૌથી પહેલાં 1/4 કપ સૂજી લઈ લઈશું. તેની અંદર 2 ચમચી દળેલી ખાંડ નાખવાની છે અને અડધો કપ દહીં ઉમેરવાનું છે. દહીં તમે કોઈ પણ લઈ શકો છો, પણ એકદમ જ ખાટું દહીં ન વાપરતા. હવે સૌથી પહેલાં આવી રીતે આપણે આ સૂજીને અને દહીંને મિક્સ કરી લઈશું. પરફેક્ટ ભટુરા માટે તમારે લોટ આ જ રીતે બાંધવાનો છે. હવે સૂજીમાં દહીં નાખીને એને આપણે થોડી વાર માટે રેસ્ટ આપીશું, જેથી કરીને સૂજી એકદમ જ ફૂલાઈ જશે. હવે 10 થી 15 મિનિટ પછી આ બધી વસ્તુને ફરીથી મિક્સ કરી લઈશું અને હવે પછી આમાં મેંદો ઉમેરવાનો છે. તો મેં મેઝરિંગ કપથી 3 કપ મેંદો લીધેલો છે. તમે જો મેંદો ન વાપરવો હોય તો ઘઉંનો લોટ પણ લઈ શકો છો. હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને હવે એડ કરશું 1 ટીસ્પૂન બેકિંગ પાવડર, જેનાથી ભટુરે એકદમ જાળીદાર અને ફૂલેલા અને સોફ્ટ બનશે. અને જો બેકિંગ પાવડર ન હોય તો તમે એની જગ્યાએ ઈનોનો પણ ઉપયોગ કરી શકો છો અને કાં તો પછી બેકિંગ સોડા પણ વાપરી શકો છો. હવે મોણ માટે 2 ચમચી તેલ ઉમેરીશું
અને બધી જ વસ્તુને એકસાથે પહેલાં મિક્સ કરી લઈશું, કેમ કે આપણે આમાં દહીં પણ નાખ્યું હતું એટલે. અને હવે થોડું થોડું પાણી આપણે ઉમેરતા જઈશું અને આનો એક આપણે ઢીલો લોટ તૈયાર કરવાનો છે. જે રોટલીનો લોટ આપણે બાંધતા હોઈએ ને તેનાથી પણ આ થોડોક ઢીલો હશે. અને જ્યારે તમે આવી રીતે લોટ બાંધશો ત્યારે થોડોક આવો તમને ચીકણો લાગશે, હાથમાં ચોટશે, પણ કંઈ જ વાંધો નહીં. હવે શું કરવાનું છે, તમારે કિચન ટોપ ઉપર લોટને આ રીતના પટકવાનો છે 2 મિનિટ સુધી. આનાથી શું થશે કે જે મેંદામાં રહેલું ગ્લુટન છે એ એક્ટિવેટ થશે અને આપણા જે આ ભટુરે છે એકદમ જ પોચા અને લચીલા બનશે. હવે લોટને ફરીથી કથરોટમાં રાખી થોડું તેલ નાખી એને ચારે તરફથી તેલ લગાવી દઈશું અને આને આપણે ફરીથી ઢાંકીને 2 કલાક રેસ્ટ આપવાનો છે. હવે 2 કલાક એટલે કેમ કે આપણે જે બેકિંગ પાવડર નાખ્યો છે તેના લીધે આ જે મેંદો છે તે ફૂલાઈ જશે. હવે થોડાક લોટને હાથમાં લઈ આ રીતે દબાવીને એના ગોયણા આપણે બનાવવાના છે. આપણે હથેળીમાં ગોળ ફેરવીને ગોયણા નથી બનાવવાના, કેમ કે બેકિંગ પાવડર, દહીં એના લીધે જે હવાના કણ આમાં ભરાણા છે તે બધા જ બેસી જશે. આવી જ રીતે બધા ગોયણા સૌથી પહેલાં આપણે તૈયાર કરીને રાખી દઈશું. તેને પણ ઉપરથી તેલ લગાવી ઢાંકીને રાખી દઈશું થોડીક વાર માટે. હવે આપણા છોલે સરસ બફાઈ ગયા છે તો તમે આમ ચેક કરશો તો દબાઈ છે દાણો, પણ આ બિલકુલ બી છૂંદો નથી થયો. હવે છોલેમાંથી બધું પાણી કાઢી લઈશું પણ તેને ફેંકવાનું નથી, આપણે આગળ એને વાપરશું. અને હવે આ છોલેમાં 2 થી 2.5 ચમચી જેટલો જે આ છોલે મસાલો તૈયાર કર્યો છે એને એડ કરીને મિક્સ કરી લઈશું. હવે કડાઈમાં 3 થી 4 ચમચા તેલ લેશું. તેલ ગરમ થાય એટલે તેમાં 1/2 ચમચી જીરું અને 1/2 ચમચી અજમો નાખશું. અને અજમાનો સ્વાદ બહુ જ સરસ આવે છે, એ જરૂરથી નાખજો. અને 2 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરશું અને તેને સાતળી લઈશું. બસ આને અડધી મિનિટ જ સાતળવાની છે. અને પછી આમાં નાખશું 1 ચમચી છોલે મસાલો, 1/4 ચમચી હળદર પાવડર, 1 ચમચી કશ્મીરી લાલ મરચું અને 1/2 ચમચી શેકેલા જીરાનો પાવડર. હવે આ બધા મસાલાને એકદમ સરસ રીતે આપણે કૂક કરશું, સાતળશું, જેથી મસાલાનો સ્વાદ બહુ જ સરસ આવે. હવે તેલમાં મસાલાને આવી રીતે સાતળવાથી બહુ જ સરસ ટેસ્ટ આવે છે. હવે 2 મીડિયમ ડુંગળીને આપણે તેલમાં તળીને કાઢી લેવાની છે અને આ રીતે બ્રાઉન થાય ત્યાં સુધી તળવાની છે. અને પછી તે ડુંગળી આમાં ઉમેરવાની છે. તો અમૃતસરી છોલેમાં આ જ રીતે ડુંગળીને ફ્રાય કરીને ઉમેરવામાં આવે છે. હવે 4 મીડિયમ સાઇઝના ટમેટાની મેં પેસ્ટ બનાવી નાખી છે, પ્યોરે બનાવી છે અને તે આપણે આમાં ઉમેરશું. હવે મેઇન વસ્તુ છે કસૂરી મેથી. 2 ચમચી જેટલી કસૂરી મેથીને આ રીતે ક્રશ કરીને આમાં નાખશું. કોઈ બી પંજાબી સબ્જીમાં કસૂરી મેથીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. હવે મીઠું ઉમેરશું, પણ મીઠું ઉમેરતા થોડું ધ્યાન રાખજો કેમ કે આપણે બાફવામાં પણ મીઠું ઉમેરેલું છે. 2 મિનિટ ગ્રેવીને ઢાંકીને કૂક થવા દઈશું અને પછી આપણે જે છોલે બાફેલા છે તેમાંથી 1 ચમચો છોલે આપણે આમાં નાખશું અને સાથે જ જે આપણે છોલેનું પાણી કાઢ્યું હતું એ પણ આમાં થોડુંક ઉમેરશું. હવે છોલેને ચમચાની જ મદદથી થોડા થોડા આ રીતના ક્રશ કરી લઈશું. આ રીતે આપણી ગ્રેવી એકદમ જ ઘાટી એકરસ બનશે. અને છેલ્લે તમે જ્યારે જોશો તો પાણી અલગ અને ગ્રેવી અલગ એવું પણ બિલકુલ જ નહીં થાય. એકદમ ઘાટી સરસ ગ્રેવી આની બનવાની છે. અને જો એક વખત તમે આ રીતે છોલે બનાવ્યા ને તો પછી તમે સાદી રીતે છોલે તો બનાવશો જ નહીં. આ એટલા બધા ટેસ્ટી બને છે. હવે જે બાફેલા છોલે હતા એ પણ આમાં ઉમેરી દીધા અને હવે બીજું પણ પાણી આમાં જે છોલેનું હતું એ મેં નાખી દીધું છે. હવે જો આગળ જરૂર પડે તો બીજું પાણી ઉમેરશું. હવે આને ઢાંકીને આપણે બીજી 2 મિનિટ કૂક કરશું. તો તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે એટલે આપણા છોલે એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. હવે આને ઉપરથી પણ એક આપણે વઘાર કરશું જેનાથી છોલે વધારે ટેસ્ટી બનશે અને મસાલેદાર. તેના માટે 2 ચમચી તેલ અને 2 ચમચી ઘી ગરમ કરશું. છોલેમાં આવી રીતે આદુ અને મરચાંની સ્લાઈસ બહુ જ સરસ લાગે છે અને ઉપરથી થોડું કશ્મીરી લાલ મરચું છાંટ્યું છે. હવે ગરમ તેલમાં થોડી હિંગ નાખી અને આ રીતના આપણે
તેલને ઉપર છોલે ઉપર નાખી દઈશું. તો તમારે મરચાંને સાતળવા હોય તો તેલમાં પણ નાખી શકો છો. હવે છોલે તો તૈયાર છે, તો ભટુરે પણ તૈયાર કરી લઈએ. તો એક ગોયણું લઈ લેશું અને હાથોની મદદથી ચારે બાજુ આવી રીતે આપણે એને પ્રેસ કરતા મોટું ગોયણું તૈયાર કરી લઈશું. હું આજે આમાંથી લંબગોળ ભટુરા તૈયાર કરવાની છું. તમે ઈચ્છતા હો તો ગોળ પણ બનાવી શકો છો. જો તમને વણવામાં તકલીફ પડતી હોય તો થોડું તેલ લગાવી લેજો, કેમ કે વધારે પડતો કોરો લોટ વાપરવાથી ભટુરે એકદમ જ ડ્રાય બનશે. અને આની થિકનેસ આટલા જાડા હોવા જોઈએ, એકદમ પતલા નથી કરવાના. અને જો કિનારી જાડી લાગે તો આ રીતે એને પતલી કરી લઈશું. હવે ગરમ તેલમાં આપણે આને એડ કરવાના છે. તેલ એકદમ સરસ ગરમ થયેલું હોવું જોઈએ. જો એ થોડું પણ ઠંડુ હશે તો ભટુરે ફૂલશે નહીં અને ચવડ બનશે. હવે ઝારાની મદદથી આપણે આવી રીતે ભટુરેને ઉપરથી પ્રેસ કરતા જવાનું છે ચારે બાજુ, અને થોડીક વાર પછી એને પલટાવી દઈશું. અને બીજી બાજુ તમે જોઈ શકો છો કે જાતે જ ફૂલીને દડા જેવું બની ગયું છે. હવે બે બાજુથી એકદમ સરસ રીતે તળાઈ જાય પછી આપણે તેને કાઢી લઈશું. તો આવી રીતે મોટા ભટુરા તૈયાર કર્યા છે, એટલે કડાઈમાં એક ટાઈમે તમે એક જ ભટુરો તળી શકશો. તો મેં જે તમને બધી ટિપ્સ આપી છે, તમે એ ફોલો કરશો તો તમારા પણ ભટુરા આ જ રીતે બધા ફૂલેલા બનશે. તો હવે રાહ કોની જોવાની? છોલે અને ભટુરે બંને તૈયાર થઈ ગયા છે. અને તમે નહીં માનો, આ છોલે એટલા ટેસ્ટી બને છે કે તમે રેસ્ટોરન્ટ કે બહારના છોલે ભૂલી જ જવાના છો. અને દર વખતે આ જ રીતે આ રેસીપી તમે બનાવશો. અને પૂરી તો જુઓ, અંદરથી એકદમ જાળીદાર અને એકદમ સોફ્ટ બની છે. આજની આ રેસીપી જો તમને ગમી હોય તો તેને લાઈક અને શેર જરૂરથી કરજો. અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ ફરી નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ બધાને.